નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોવાનું છે રિવિઝન વિશે. શેના વિશે જોવાનું છે? રિવિઝનની અંદર હું જે વસ્તુ કરાવું છું એ જ તમારે લખવાની છે, બરાબર? ચલો, એમાં એક્ટિવિટી નંબર 1A, રીડ ધ સેન્ટેન્સીસ. વાક્યો વાંચો. એટલે આ વાક્યનું ભાષાંતર છે ને તમારે લખવાનું છે. શું લખવાનું છે? આનું ભાષાંતર. હું ભાષાંતર બોલીશ, તમારે વિડીયો સ્ટોપ કરી દેવાનો અને લખતું જવાનું, બરાબર? પહેલું, રીડ ધ સેન્ટેન્સીસ. વાક્યો વાંચો. એમાં પહેલું, વી શુડ નેવર ટ્રાય ટુ હર્ટ એની અધર પ્લેયર. આપણે બીજા જે ખેલાડીઓ છે એને ઈજા પહોંચાડવી જોઈએ નહીં. We should not play with sharp things like a knife or a pair of scissors. આપણે ચાકુ કે કાતર જેવી વસ્તુથી રમવું જોઈએ નહીં. We should stop our vehicles at the red light. આપણે લાલ લાઇટ હોય ત્યારે આપણું વાહન છે એ થોભાવી દેવું જોઈએ. We must always walk on a footpath. આપણે હંમેશા ફૂટપાથ પર ચાલવું જોઈએ. We must not touch an open electric socket. જે ખુલ્લા સોકેટ હોય, ઇલેક્ટ્રિક પ્લગ હોય, તો એને ક્યારે ટચ કરવું જોઈએ નહીં. We should play carefully. આપણે કાળજીપૂર્વક રમવું જોઈએ. We should wash a wound with clean water. આપણે ચોખ્ખા પાણીથી ઘાને સાફ કરવો જોઈએ. We must not play with fire. આપણે આગની સાથે રમવું, આગ સાથે મતલબ આગ ચાલતી હોય ત્યાં આપણે રમવું જોઈએ નહીં. We can put our burnt hand under cold water tap. આપણને દાઝેલો જે હાથ છે એ ઠંડા પાણીના નળ નીચે રાખવો જોઈએ. We must never try to get into a moving bus. આપણે કદી પણ બસમાંથી બહાર નીકળવાનો પ્રયત્ન કરવો જોઈએ નહીં. અથવા તો ચડવાનો પ્રયત્ન કરવો જોઈએ નહીં. We should not argue with the umpire. અમ્પાયર સાથે કોઈ પણ પ્રકારની દલીલ કરવી જોઈએ નહીં. We can apply turmeric on cut finger. હળદર છે એ જે આંગળી પર વાગેલું છે ત્યાં લગાડવી જોઈએ. ચલો, ક્લાસિફાય ધ સેન્ટેન્સ ઇન ધ ટેબલ. જે ઉપર વસ્તુ આપીને આમાં લખવાની છે, તો આ કરવાનું નથી, બરાબર? સેફટી એટ હોમ. ઘરની સુરક્ષા માટેના વાક્ય. સેફટી ઓન ધ રોડ. રોડ પરના વાક્ય. સેફટી ઓન ધ પ્લેગ્રાઉન્ડ. પ્લેગ્રાઉન્ડ અને ફર્સ્ટ એડ. ત્યાર પછી એક્ટિવિટી નંબર 2 જે આપીને એમાંથી પણ તમારે ભાષાંતર લખવાના છે. શું કરવાનું છે? આનું ભાષાંતર. ફાઇન્ડ યોર પાર્ટનર. તમારો મિત્ર શોધો. સી હેલ્પલાઇન. હેલ્પલાઇનની અંદરથી જોઈને. ચલો, પહેલાં હું બધાનું ભાષાંતર કરું છું. આપણે ભાષાંતર જ લખવાના છે. પહેલું, ડોન્ટ પ્લે ઇન ધ રેન. વરસાદમાં રમવું જોઈએ નહીં. આઈ એમ ટાયર્ડ. હું થાકી ગયો છું. ધ સ્કાય ઇઝ ક્લિયર. આકાશ ચોખ્ખું છે. નીલમ ઇઝ નોટ ફીલિંગ વેલ. નીલમને સારું નથી. માય સ્કૂટર ઇઝ આઉટ ઓફ બોર્ડર. મારું સ્કૂટર બોર્ડરની પાર થઈ ગયું છે. ઇટ ઇઝ વેરી હોટ આઉટસાઇડ. ત્યાં બહાર ગરમ છે. ટુડે આઈ વિલ ગેટ માય રિઝલ્ટ. આજે મારું રિઝલ્ટ મને મળશે. ધ કેમેરા ઇઝ વેરી એક્સપેન્સિવ. કેમેરો ખૂબ જ ખર્ચાળ છે. વી હેવ નો ફૂડ ફોર ડિનર. અમારે રાતના ભોજન માટે જવું જોઈએ નહીં. યુ ગેટ અપ લેટ એવરી ડે. તમે દરરોજ મોડા ઉઠો છો.
યુ ઇટ ટુ મચ ચોકલેટ્સ, તમે વધારે ચોકલેટ ખાઓ છો. શિખર ધવન સ્કોર્ડ અ સેન્ચુરી, શિખર ધવને સદી ફટકારી. સોનલ ઇઝ એબસન્ટ ટુડે, સોનલ આજે ગેરહાજર છે. રશ્મિ કેન નોટ રીડ પ્રોપરલી, રશ્મિ સરખી રીતે યોગ્ય રીતે વાંચી શકતી નથી. ધ પાયલોટ લેન્ડેડ ધ પ્લેન ઇન ધ ફોરેસ્ટ, પાયલોટે છે એ જંગલમાં વિમાન ઉતાર્યું. સ્ટીવન કેન નોટ રન વેરી ફાસ્ટ, સ્ટીવન ઝડપથી ચાલી શકશે નહીં. સમવન માઇટ બી એટ ધ ડોર, કોઈક વ્યક્તિ દરવાજા પર છે. યુ મસ્ટ પે યોર બિલ ટુડે, તમારે તમારું બિલ ચૂકવવું જોઈએ. કમલ કેન સ્વિમ ઇન ધ લેક, કમલ તળાવમાં તરી શકે છે. ધે માઇટ લોઝ ધ મેચ, તેઓ મેચ હારે છે. ત્યાર પછી બાજુમાં શી શુડ કન્સલ્ટ અ ડૉક્ટર, તેણે ડૉક્ટરની સલાહ લેવી જોઈએ. એટલે જો અહીંયા સામેના ભાગમાં જે આપ્યા હોય ને એની સાથે જોડવાના છે. આપણે આનું ખાલી બધાનું ભાષાંતર લખવાનું છે. બરાબર, શું લખવાનું છે? ભાષાંતર. ઇટ માઇટ નોટ રેન ટુડે, ત્યાં કદાચ આજે વરસાદ નહીં હોય. યુ માઇટ કેચ અ કોલ્ડ, તમે ઠંડુ પકડી શકો છો. આઈ મે ગો ટુ બેડ અર્લી, મારે વહેલા કદાચ બેડ ઉપર જતો રહેવું જોઈએ. આઈ માઇટ ગેટ ગુડ માર્ક્સ, મારે સારા માર્ક્સ મેળવવા જોઈએ. આઈ મે ગો ટુ ઓફિસ બાય બસ, મારે બસ દ્વારા ઓફિસ જવું જોઈએ. યુ શુડ નોટ ગો આઉટસાઇડ, તમારે બહારની બાજુ જવું જોઈએ નહીં. ઇન્ડિયા માઇટ વિન ધ મેચ, ઇન્ડિયા કદાચ મેચ જીતશે. ઇટ માઇટ સ્પોઇલ યોર ટીથ, તમારા દાંત બગાડશે. આઈ કેન નોટ બાય ઇટ, હું તે ખરીદી શકીશ નહીં. વી મસ્ટ બાય સમ ફૂડ, આપણે થોડોક ખોરાક ખાવો જોઈએ. યુ શુડ ગેટ અપ અર્લી, તમારે વહેલા ઉઠવું જોઈએ. ધેર માઇટ બી અ પ્રોબ્લેમ ઇન ધ એન્જિન, કદાચ એન્જિનની અંદર પ્રોબ્લેમ હોઈ શકે. શી માઇટ બી સિક, કદાચ તેણી બીમાર હશે. શી શુડ રીડ રેગ્યુલરલી, તેણે નિયમિતપણે વાંચવું જોઈએ. ધ ડોરબેલ ઇઝ રિંગિંગ, દરવાજાની ઘંટડી વાગી રહી છે. હી ઇઝ વેરી ફેટ, તે ખૂબ જ જાડિયો છે. ધે ડીડ નોટ પ્રેક્ટિસ મેચ, તેણે વધારે પ્રેક્ટિસ કરવી જોઈએ નહીં. ધ લાસ્ટ ડેટ ફોર પેમેન્ટ ઇઝ ટુડે, ચૂકવવાની છેલ્લી તારીખ આજે છે. ઇટ ઇઝ નોટ વેરી ડીપ, તે ખૂબ જ ઊંડું નથી. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો એક્ટિવિટી નંબર 3ની અંદર જ્યાં કેપ સેલર અને મંકીઝ વાળું છે ને વાર્તા સ્ટોરી, એ તમારે લખવાની છે. અને ખાલી જગ્યા જ્યાં આવતી હોય ત્યાં નીચે લીટી દોરવાની છે. બરાબર, એના જવાબ પણ હું બોલતો જાઉં છું, તમારે લખતું જવાનું છે. અને જો ન ખબર પડે તો બાજુમાં ચિત્ર આપેલા છે એના પ્રમાણેના જવાબ આવશે. અ કેપ સેલર હેઝ મેની કલરફુલ કેપ્સ, કેપ સેલર પાસે કેપ સેલર એટલે કે ટોપીઓ વેચનાર પાસે ઘણી બધી રંગબેરંગી ટોપીઓ છે. હી સેલ્સ મેની કેપ્સ ડ્યુરિંગ ધ ડે, તે દિવસ દરમિયાન ઘણી બધી કેપ ટોપીઓ વેચે છે. નાવ હી ઇઝ ટાયર્ડ એન્ડ થર્સ્ટી, હવે અત્યારે તે થાકી ગયો છે અને તરસ્યો થયો છે. હી વોન્ટ્સ ટુ રેસ્ટ, તે આરામ કરવાનું ઈચ્છે છે. હી પુટ્સ હિઝ બાસ્કેટ ડાઉન એન્ડ સિટ્સ અંડર ચલો એણે કોથો જે શેક છે એ નીચે મૂકી દીધો અને વૃક્ષની નીચે બેસી ગયો. સૂન હી ગોઝ ઓફ ટુ ખાલી જગ્યા, થોડીક વારની અંદર ખાલી જગ્યા. ચલો સૂતો દેખાય એટલે શું આવશે ખાલી જગ્યામાં? સ્લીપ. સમ ખાલી જગ્યા, ચલો શું દેખાય? વાંદરા દેખાય ને તો શું આવે? મંકીઝ. સમ મંકીઝ લીવ ઇન ધ ટ્રી, થોડાક વાંદરાઓ વૃક્ષમાં રહે છે. ધે ટેક અવે ઓલ ધ કેપ્સ, તેણે બધી જ ટોપીઓ લઈ લીધી. વેન ધ કેપ સેલર ગેટ્સ અપ હી ઇઝ એંગ્રી, જ્યારે કેપ સેલર જાગ્યો ત્યારે ખૂબ જ ગુસ્સે થઈ ગયો. ધેન હી થિંક્સ ઓફ એન આઈડિયા, પછી તેને એક વિચાર આવ્યો.
He takes his caps off and ખાલી જગ્યા it on the ખાલી જગ્યા. ચલો પછી એણે શું કર્યું, એણે ટોપી પોતાની કાઢી અને જમીન ઉપર ફેંકી દીધી. The monkey also do the same. વાંદરે ફરી પાછું સેમ કર્યું. The collects all the caps and goes ખાલી જગ્યા. ચલો the cap seller collects all the cap seller બધી જ ટોપીઓ ભેગી કરી લીધી અને પછી તે ઘરે જતો રહ્યો છે. પહેલો પ્રશ્ન, વોટ ડુ ધ મંકીઝ કોપી? મંકીએ શું કોપી કર્યું હતું? તો કે જેણે પહેલાં કર્યું હતું કામ એ જ સેમ એણે કોપી કર્યું હતું. આના બધા જવાબ છે તમારે જાતે લખવાના છે, બરાબર? એટલે ખાસ ધ્યાન રાખજો, જવાબ ક્લિયર હોવા જોઈએ. વેર ડઝ ધ સેલર પુટ ધ કેપ્સ? સેલર ટોપીઓ ક્યાં મૂકી હતી? વૃક્ષની નીચે મૂકી હતી. વાય ડઝ ધ કેપ સેલર વોન્ટ ટુ રેસ્ટ? કારણ કે જો ધ કેપ સેલર વોન્ટ્સ ટુ રેસ્ટ બીકોઝ he was tired and thirsty. Why is the cap seller angry? શા માટે ગુસ્સે થઈ ગયો? Because the monkeys take away all the caps. બધી ટોપીઓ લઈ લીધી. ચાલો ત્યાર પછી પ્રશ્ન નંબર, એક્ટિવિટી નંબર ડી. મેક સેન્ટેન્સીસ યુઝિંગ ધીઝ વર્ડ્સ. આ શબ્દનો ઉપયોગ કરીને વાક્ય બનાવો. ચાલો એક્ઝામ્પલ તરીકે જો આપેલું છે પહેલું સેલ અને હેટ્સ. તેમાં સેલ અને હેટ્સ આવી જવું જોઈએ. ધ મર્ચન્ટ સેલ્સ હેટ્સ એટ ધ શોપ. વેપારીઓ છે એ ટોપીઓ દુકાનમાં વેચે છે. એવી રીતના થ્રુ સ્કાય. સ્કાય એટલે શું થશે? આકાશમાં. થ્રો એટલે ફેંકવું. ચલો તો મારે શું લખવું પડે? ધ બોલ throws in the sky. ખ્યાલ આવ્યો? જો બે શબ્દ આવી ગયા, થ્રો પણ આવી ગયો અને સ્કાય પણ આવી ગયો. પુટ ઇન ધ શેલ્ફ. ચલો પુટ એટલે મૂકવું, ઇન ધ શેલ્ફ એટલે કબાટમાં. તો હું શું લખી શકું? ધ બુક પછી શું આવશે? પુટ્સ ઇન ધ શેલ્ફ. કલેક્ટ રિવર બેંક. ચલો કલેક્ટ એટલે એકઠું કરું, નદી કિનારે. નદી કિનારે એકઠું કરું, બરાબર. આ ચોથું અને પાંચમું તમારે જાતે કરવાનું છે. ટેક એટલે લેવું, એને ઓટો રિક્ષા એટલે રિક્ષા. ત્યાર પછી આ એક્ટિવિટી નંબર 4 છે એ કરવાની નથી. ત્યાર પછી એક્ટિવિટી નંબર 5 છે લિસન એન્ડ રાઇટ સી હેલ્પલાઇન. બરાબર, તો આપણે સીધા હેલ્પલાઇનમાં આવી. ચલો હેલ્પલાઇનની અંદર શું કીધું છે? એક્ટિવિટી નંબર 5A, read aloud and dictate this paragraph. The small squirrel also joined with him and ran. નાનકડી એવી ખિસકોલી આપણી સાથે જોડાણી અને દોડવા માટે. While running, જ્યારે એ દોડતી હતી, they met with fox. તેને એક શિયાળ મળ્યું. The fox asked. શિયાળે પૂછ્યું, why are you running? શા માટે દોડી રહ્યો છે? What is the matter? શું થઈ રહ્યું છે? The rabbit and the squirrel told him the matter. સસલાએ અને ખિસકોલીએ તેને એ મેટર કીધી. The fox also joined with them. અને શિયાળ પણ એની સાથે જોડાઈ ગયું. While running, જ્યારે દોડી રહ્યા હતા, they met with an elephant. એને હાથી મળ્યો. The elephant also joined with them. હાથી પણ એની સાથે જોડાઈ ગયો. All were shouting. બધા બૂમો પાડી રહ્યા હતા. Save trees, save forest. વૃક્ષો બચાવો અને જંગલો બચાવો. આવી બૂમો પાડતા હતા.
ચલો વિદ્યાર્થી મિત્રો, આના જવાબો પણ તમારે જાતે લખવાના છે. જે હમણાં સ્ટોરી જોઈ ને આપણે એના પરથી છે. હુ નોઝ ધ પર્પઝ ઓફ ધ રેબિટ? સસલાનો જે પર્પઝ હેતુ છે કોણ જાણે છે? સ્ક્વિરલ. ધ સ્મોલ સ્ક્વિરલ નોઝ ધ પર્પઝ ઓફ ધ રેબિટ. હુ વિલ બી ધ સ્લોએસ્ટ રનર? સૌથી ધીમું દોડતું પ્રાણી કયું છે? હાથી જ ને. ફોક્સ ફાસ્ટ દોડે, ખિસકોલી ફાસ્ટ દોડે અને સસલું પણ ફાસ્ટ દોડે. હાથી ધીમું છે એટલે શું આવશે? ધ એલિફન્ટ વિલ બી ધ સ્લોએસ્ટ રનર. કેન અ રેબિટ રિયલી શાઉટ? શું સસલાએ ખરેખર બૂમ પાડી હતી? નો, રેબિટ કેન નોટ રિયલી શાઉટ. અરેન્જ ધ એનિમલ્સ ઇન ધ સ્ટોરી અકોર્ડિંગ ટુ ધેર સાઇઝ. હવે જે પ્રાણીઓના નામ એવા છે એને સાઇઝ પ્રમાણે ગોઠવવાના છે. ચલો કયા કયા પ્રાણી એવા છે? રેબિટ, સ્ક્વિરલ, ફોક્સ અને એલિફન્ટ. તો સૌથી નાનું શું આવે? સ્ક્વિરલ. એનાથી મોટું સસલું રેબિટ. એનાથી મોટું શિયાળ ફોક્સ અને એનાથી મોટી હાથી. વિથ હુમ ડીડ ધ સ્ક્વિરલ જોઈન? સ્ક્વિરલ સાથે કોણ જોડાણું હતું? રેબિટ, ફોક્સ એન્ડ ધ એલિફન્ટ. રીડ ધ ફોલોઈંગ સેન્ટેન્સીસ એન્ડ રાઇટ ટી ઓર એફ. રેબિટ જોઈન્ડ ધ ગ્રુપ આફ્ટર ધ ફોક્સ. રેબિટ છે એ ફોક્સ પછી ગ્રુપમાં જોડાણું હતું. ખોટું. ઓલ ઓફ ધેમ વેર વરીડ. બધાઓને ચિંતા હતી. ખોટું. ધ ફોક્સ સો ધ સ્ક્વિરલ એન્ડ રેબિટ. ખિસકોલી અને રેબિટે શિયાળને જોયું. ઇમિડિયેટલી સ્ટાર્ટેડ રનિંગ. તે ઝડપથી દોડવા લાગ્યો. ટ્રુ. ધ એલિફન્ટ કેમ વેન ધ ફોક્સ. જ્યારે શિયાળ હાથી પાસે આવ્યું ત્યારે ધ રેબિટ એન્ડ સ્ક્વિરલ વેર ટોકિંગ. સસલું અને ખિસકોલી વાત કરતા હતા. ખોટું. ધ એલિફન્ટ વોઝ ધ લાસ્ટ ટુ જોઈન. સાચું. તો વિદ્યાર્થી મિત્રો, કીધું છે એટલું તમારે લખવાનું રહેશે. જો તમે ચેનલને હજી સબસ્ક્રાઈબ કરેલી ન હોય તો પ્લીઝ વિદ્યાર્થી મિત્રો સબસ્ક્રાઈબ કરી આપજો.